માતાજી મિત્રો, તો અમે તમને બતાવવાના છે આજે ગૌશાળાની અંદર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પોતાની ગૌશાળા બતાવીશું તમને આજે આખી. તમે જોઈ શકો છો મિત્રો, ગૌશાળાની અંદર છીએ અમે. તમને બતાવીશું આખી ગૌશાળા. તમે જોઈ શકો છો મિત્રો કે ગાયની હાલત કેવી છે. તમે જોઈ શકો છો ગાયો અમુક નરમ છે, બીમાર છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. આજે આપણે આવી ગયા છીએ ગાયની ગૌશાળાની અંદર. તમે જોઈ શકો છો ગાયોની હાલત. જોઈ શકો છો કે ગાયો કેવી શાંતિ સળતામાં બેઠી છે અને એના રેડલા જેવા બેઠા છે અમુક. તમે જોઈ શકો છો અને એનું રેડલું છે કેવું. આપણે પાણી છે ઊભું થઈને પાસે આવી ગયું કે આપણે એને કોઈ ખવડાવવા આવ્યા હોય કારણે. તમે જોઈ શકો છો મિત્રો ગાય કેમ બેઠી સરસ શાંતિસર. આ ગાય બેઠી એટલે આપણે એમ લાગે કે ગાય એકદમ સાજી છે કમ્પ્લીટ. પણ એ ગાય હમણાં આપણે ઊભી થાય એટલે તમને બતાવશું કે એના પગ જેવા આગલા છે, કેમ કે ભાજેલા હોય ટાઈપના પગ છે આ ગાયના. તમે જોઈ શકો છો ગાયની. આ ગાય એકદમ ઊભી તો થઈ શકતી નથી. આ ગાય તમે જોઈ શકો છો કે આ ગાય ઊભી થઈ જ નથી શકતી. ઊભી થવાનો પ્રયાસ તો બહુ જ કરે પણ ઊભી નથી થઈ શકતી. મેં તમને બતાવીશું હવે બીજી ગાય. આ ગાય હમણાં તમને કીધું હતું ઊભી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એ ગાય, એના પગની હાલત તમે જોવો. આપણે એના પગ જોવાના છે આ ગાયના. આ આખલો આપણે તમને બતાવીશું કે એની આપણે દવા કરીને એસિડ નાખેલો એનો ગાય મટી જવા આવ્યો છે. હજી આપણે 10 દિવસનો વિડીયો લાગેટ બનાવીશું. 10 દિવસની અંદર આ આખલાનું તમે રિઝલ્ટ જોજો. 10 દિવસની અંદર આખલાને કમ્પ્લીટ થઈ ગયેલું હશે. હાલ તો આખલા પાંચ જાત આખલો મારવા આવે છે એટલે બીક લાગે પાંચ જાત, તોય આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો એનો પાછલો ભાગ જે ગયા હતી છે આપણે તમને બતાવીશું. જોઈ શકો છો આખલાની હાલત અત્યારમાં કેવી છે. થોડુંક બાકી રહ્યું છે, પાસે આપણે તો નહીં જઈ શકતા બહુ, ના કે આખલો મારે આપણને. તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત કેવી છે. તમે જોઈ શકો છો મિત્રો કે એક આ ગાય પણ એવી છે જેનો એક પગ અપંગ છે.
આ ગાયનો એક પગ નથી બરોબર લેવલમાં, એ પણ અપંગ છે ગાય. એની બાજુમાં ઊભી પણ તે પણ અપંગ છે. તમે જોઈ શકો છો કે આમ ગાય ઊભી ચી ટાઈપની રહે. મિત્રો તમને અમે બતાવી રહ્યા છીએ ગૌશાળાની આવી તકલીફવાળી ગાય. ભગવાન કરે હવે કોઈને આવી તકલીફ ગાયને ના આપે. તમે જોઈ શકો છો ગાયની હાલત બાબત, ગાય જેટલી નરમ થઈને ઊભી છે. એની ઊભી રહેવાની તમે જોઈ શકો છો એ ઊભી જ કઈ ટાઈપની રહી છે. આપણે 10 મિનિટ હકડીતા નહીં ઊભા રહી શકતા, તો ગાય શું હકડીતા ઊભી રહી શકે. આ ગાય માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ગાયની હાલત. તમે જોઈ શકો છો મિત્રો, અમુક ગાય ખાવા માટે વાટ જોઈને ઊભી છે. આ રેડલાને ગાંઠ કેવડી મોટી થયેલી છે. એ આપણું ગાયને ખાવા માટે દોડિયા બનાવવાનું કામ ચાલુ છે બહાર. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો કે અમારા ભાઈબંધ અહીંયા કામ કરી રહ્યા છે. આપણે દોડી આવે તૈયાર થઈ જાય. થોડીક અમને ગાયને ખવડાવવાના છે. મોબાઈલ હવે અધ્યય કર્યો છે મુગાઈનો છે. તમે જોઈ શકો છો મિત્રો કે અમારા ગૌશાળાની અંદર હિતેશભાઈ સોનીના સપુત્ર આવી ગયા છે. માનવ સોની મારો નવ મિત્ર આજે મને બહુ દિવસો પછી મળ્યો છે. હું બહુ દિવસો પછી મળ્યો છું અને આનું નામ જે રાખવું હોય તે કોમેન્ટ કરો. ને હવે અમે અહીંથી ગૌશાળાની અંદરથી જઈ રહ્યા છીએ. મંદિર ધોવા જઈ રહ્યા છે. હનુમાન દાદાનું છે જે ટોટના ઘરનાળે આવેલું છે થડાની અંદર. તે દર શુક્રવારે અમે હનુમાન દાદાનું મંદિર ધોવા છે. એમાં ટીમના 6 થી 7 છોકરાઓ છે. દર શુક્રવારે હનુમાન દાદાનું મંદિર ધોવાનું એમાં ટીમના છોકરાઓનો નિયમ છે. પોણી બોણી લઈને અમે જવાના છે મંદિર ધોવા માટે. તમે જોતા રહેજો મિત્રો. પેલી સાઈડ હંમેશા પેલી સાઈડ રેડલમ જાતે છે એટલે બેમાં બધા માથ પડ્યા છે. લઈ ગયા તો બધાનું ખાઈ જાય છે. એમાં નામ છૂટન નહીં પેલો આખલા જવા દે પોતેલા એક આ ગાય ઊભી. એક આ ગાય બેઠી.
બાબુડા મારવા આવે આવડું પણ તમે જોઈ શકો મિત્રો અમારા તુષાલભાઈ આગળ ગાય સાથે લડી રહ્યા છે એના છોકરાની જેમ. મને બીક લાગી તું એકાએક પાછળથી આવીને પાણી આવતું લાગતું ચાલુ હજુ નહીં આવતું પાણી હવે આવ્યું એટલે પણ મોટામાં જાવ જ હા તમે જોઈ શકો છો મિત્રો ગાયને પાણી ચેમ પાવું પડે છે આવી ગાયોને. તમે જોઈ શકો છો મિત્રો કે હવારાની ગાયને હવે 30% અમે પાણી હવે પાવી છે નહીં. શ્વાસની નળી હવે પાણી પીતા કેટલી હલે છે તમે જોઈ શકો છો. આપણે તેની આખી નળી બતાવીશું. ગાય કોઈ ખાતી નથી હવે. આ ગાય ટૂંક સમયમાં બાવડી તો બેડી લઈ જઈ આવે લખતું ભાઈ છે પોકો 10,000 આવવાનું તો તું પોકો હું 10 હેડ તો આવો સાઈડમાં જા સાઈડમાં हम पानी से धोई नाखा